હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને કેમેસ્ટ્રીમાં 12 સાયન્સ પાર્ટ 1 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એના JEE નીટના MCQ સોલ્યુશનના TTL 1 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 1માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, MCQ સોલ્યુશનના લેક્ચરમાં આપણે જે પણ MCQ સોલ્વ કરાવીશું એ JEE નીટ, PMT અથવા AIEEE પરીક્ષામાં પૂછાયેલા જ MCQ સોલ્વ કરાવીશું. સૌથી પહેલા MCQની અહીં આપણને રકમ દેખાય છે. પ્રશ્નમાં એક સાંદ્રતા કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવેલું છે. H+ના જલીય દ્રાવણમાં 2 હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને ડૂબાડેલા છે અને બંને ધ્રુવો પર જુદા જુદા દબાણથી વાયુ પસાર કરવામાં આવે છે. એ પ્રકારનો અહીં એક કોર્સ આપણને દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે પ્લેટિનમના ધ્રુવ પર, પ્લેટિનમની સપાટી પર P1 દબાણે H2 વાયુને પસાર કરવામાં આવે છે અને કેથોડ તરીકે જે છે એમાં પ્લેટિનમના ધ્રુવ પર P2 દબાણે H2 વાયુને પસાર કરવામાં આવે છે અને બંને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવોને H+ના એક જ જલીય દ્રાવણમાં ડૂબાડેલા છે. આ કોષનો EMF નીચેના પૈકી કેટલો હશે તેની ગણતરી આપણને અથવા તો તેના વિશેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં મેં ઉકેલ તરીકે C લખી દીધું છે, પરંતુ એ કઈ રીતે એને આપણે જાણી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જે સાંકેતિક નિરૂપણ છે એ સાંકેતિક નિરૂપણના આધારે આપણે કોષ પ્રક્રિયા, એમાં એનોડ અને કેથોડિક પ્રક્રિયા દર્શાવેલી છે. એનોડ ઉપરની પ્રક્રિયા આ રીતે થશે. P1 દબાણે પસાર કરેલો H2 વાયુ ઓક્સિડેશન અનુભવશે, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. 2H+ આયનો મુક્ત થશે જે દ્રાવણમાં જશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે જે પરિપથમાં જશે. કેથોડ ઉપર દ્રાવણમાંના H+ આયનો પરિપથમાંથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને H2 વાયુમાં રૂપાંતર પામશે અને આ H2 વાયુનું દબાણ P2 બાર છે એવું અહીં આપણને સાંકેતિક નિરૂપણમાં દર્શાવેલું છે. તો પરિણામી પ્રક્રિયા આપણને 2H+ સામે 2H+ કેન્સલ થશે, 2 ઇલેક્ટ્રોન સામે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. H2 ગેસ P1 દબાણ ધરાવતો H2 ગેસ એ પ્રક્રિયક છે અને P2 દબાણ ધરાવતો H2 ગેસ નિપજ છે. પ્રક્રિયા સમીકરણ મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 2 છે. તેમજ કોષના EMF માટેનું નળ સમીકરણ આપણે જોઈએ તો E સેલ બરાબર E અનસેલ માઇનસ RT/NF ln નિપજ રૂપ H2 વાયુનું દબાણ છેદમાં પ્રક્રિયક રૂપ H2 વાયુનું દબાણ આ પ્રમાણે થશે. વિદ્યાર્થી મિત્રો, ln પછીનો જે આ સ્થાન છે એ સંતુલન અચળાંક અથવા તો પ્રક્રિયા ભાગફળનું સ્થાન છે. તો ત્યાં આપણે પ્રક્રિયા ભાગફળ અથવા તો સંતુલન અચળાંક માટે આપણે વિચારીએ તો હંમેશા નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અહીં વાયુ છે એટલે નિપજ રૂપ H2 વાયુનું દબાણ છેદમાં પ્રક્રિયક રૂપ H2 વાયુનું દબાણ એ પ્રમાણે આપણે દર્શાવવું જરૂરી બને છે. અહીં આપેલ કોષ ઇલેક્ટ્રોડ સાંદ્રતા કોષ છે, કારણ કે મેં વાત કરી એ પ્રમાણે કે H+ના જલીય દ્રાવણમાં 2 હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને ડૂબાડેલા છે અને બંને ધ્રુવો પર જુદા જુદા દબાણથી H2 વાયુને દર્શાવેલો છે. તો આ જે ઇલેક્ટ્રોડ સાંદ્રતા કોષ છે એની સમજૂતી અથવા તો એના વિશેની માહિતી આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે કે આ જ ચેપ્ટરના JEE નીટના TTL 5માં પણ આપેલી છે, ટેબલ ટોપ લેક્ચર 5. તો હવે આપણે સાંદ્રતા કોષ હોય તો સાંદ્રતા કોષ માટે E અનસેલનું મૂલ્ય 0.0 વોલ્ટ હોય, જે આપણે અહીંયા એપ્લાય કરીશું. E સેલ બરાબર 0.0 માઇનસ RT/NF, nનું મૂલ્ય 2 ln P2/P1, કારણ કે નિપજ રૂપી H2 વાયુનું દબાણ P2 છે અને પ્રક્રિયક રૂપી H2 વાયુનું દબાણ P1 છે. તો આ માઇનસ છે, એ માઇનસને જો હું આ સ્થાન ઉપર ઉપયોગ લઈશ તો P1/P2 થઈ જશે, આ માઇનસ કેન્સલ થઈ જશે એટલે E સેલ બરાબર RT/2F ln P2/P1 છે. માઇનસ નિશાની કેન્સલ થાય તો P1/P2 થઈ જશે. એટલે આને અનુલક્ષીને આ પ્રકારનો ઓપ્શન
એ આપણને સીમાં આપ્યો છે, એટલે આપણે ઉકેલ તરીકે સી લઈશું. વિદ્યાર્થી મિત્રો, એક નોંધ લખી છે, આ નોંધને ખાસ ધ્યાનમાં રાખજો. અહીં એક ઇલેક્ટ્રોન માટે પણ પ્રક્રિયા દર્શાવી શકાય, પરંતુ અહીં સાંદ્રતા કોષ એ દબાણની ભિન્નતાને લીધે છે. હવે વાયુના દબાણની ભિન્નતાને લીધે હોય તો આપણે વાયુ તરીકે H2 જ લઈ શકીએ. તો લખ્યું છે તેમજ H2 વાયુ માટે 2H+ ની પ્રક્રિયા દર્શાવવી જરૂરી બને છે અને તેથી n બરાબર 2 એ વધુ યોગ્ય છે. બીજા નંબરનો MCQ છે, પ્રમાણિત સ્થિતિમાં નીચેના અર્ધકોષ માટે E અંશના મૂલ્યો આપેલા છે. E અંશના મૂલ્યો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે Fe+3 માંથી Fe+2 બનવાની પ્રક્રિયા માટેનો પ્રમાણિત પોટેન્શિયલ એટલે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. એ જ રીતે Sn2+ માંથી Sn બનવાની પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ આપેલો છે, પ્રમાણિત પોટેન્શિયલ એટલે આ પણ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ છે. તેનો ઉપયોગ કરીને નીચેની કોષ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલો થશે એ શોધવાનું છે. કોષ પ્રક્રિયા આપણને આ પ્રકારે આપેલી છે અને 4 ઓપ્શન પણ આપણને આપેલા છે. પ્રમાણિત પોટેન્શિયલ શોધવાની વાત છે કોષ પ્રક્રિયાને અનુરૂપ, અને એનો એકમ વોલ્ટ અહીં 4 ઓપ્શનમાં આપેલો છે. ઉકેલ તરીકે આપણે એ લખેલો છે, પણ કઈ રીતે એની ગણતરી આપણે અહીંયા દર્શાવેલી છે. તમને જે કોષ પ્રક્રિયા આપી છે એ કોષ પ્રક્રિયા પરથી આટલી બાબત સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેવું, જેનાથી આપણને આ વસ્તુનો ખ્યાલ પ્રક્રિયા સમીકરણ જોઈએ એટલે તરત જ આવશે. આપેલ કોષ પ્રક્રિયા મુજબ Sn નું Sn+2 માં ઓક્સિડેશન થયું છે અને Fe+3 નું Fe+2 માં રિડક્શન થયું છે. એટલે એ પ્રમાણે આપણે વિચારીએ તો અહીં લખ્યું છે કે આપેલ કોષ પ્રક્રિયા મુજબ Sn નું ઓક્સિડેશન અને Fe+3 નું રિડક્શન થતું હોવાથી Sn ધ્રુવ એનોડ તેમજ Fe ધ્રુવ કેથોડ તરીકે વર્તશે. આ માહિતી સ્પષ્ટ થાય એનાથી આપણને ખ્યાલ આવે કે આપણને જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે એમાંથી કયું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એનોડ માટે વાપરવું અને કયું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેથોડ માટે વાપરવું એ આપણને ખ્યાલ આવશે. એટલે આપણે અહીં લખ્યું છે, આથી કોષ પ્રક્રિયાનો પોટેન્શિયલ E અંશ સેલ બરાબર E અંશ ReD કેથોડ માઇનસ E અંશ ReD એનોડ. હવે એનોડ તરીકે Sn ધ્રુવ વર્તે છે એટલે આપણને આ રિડક્શન પોટેન્શિયલ જે આપવામાં આવ્યો છે એ વાસ્તવમાં એનોડનો રિડક્શન પોટેન્શિયલ થશે, અને Fe+3 નું રિડક્શન થાય છે એટલે આ રિડક્શન પોટેન્શિયલ જે આપવામાં આવ્યો છે એ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ થશે. તેથી આપણે અહીંયા લખ્યું છે કે E અંશ ReD કેથોડ માઇનસ E અંશ ReD એનોડ જે કોષ પોટેન્શિયલનું સૂત્ર છે, જેનાથી આપણે પરિચિત છીએ. NCERT લેક્ચરમાં પણ આપણે આ જોયેલું છે. તો E અંશ ReD કેથોડ એના બદલે આપણે આવું લખી શકીએ, E અંશ Fe+3/Fe+2 માઇનસ E અંશ Sn2+/Sn. હવે આ મૂલ્ય આપણને 0.77 વોલ્ટ આપેલું છે, જ્યારે આ મૂલ્ય એ -0.14 વોલ્ટ આપેલું છે. આ માઇનસ નિશાની સૂત્રની જ છે, માઇનસ માઇનસ પ્લસ થશે. 0.14 વોલ્ટ એ 0.77 માં ઉમેરવા પડશે અને તેથી E અંશ સેલનું મૂલ્ય 0.91 વોલ્ટ એ મળશે. અને 0.91 વોલ્ટ મૂલ્ય એ આપણને ઉપરોક્ત 4 પૈકી પ્રથમ ઓપ્શન એમાં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નોંધમાં એ બાબતની સ્પષ્ટતા કરેલી છે. આપેલ કોષ પ્રક્રિયામાં જે સ્પીસીસ ઓક્સિડેશન અનુભવતી હોય તે સ્પીસીસ ધરાવતો ધ્રુવ એનોડ તરીકે વર્તે, જ્યારે રિડક્શન અનુભવતી સ્પીસીસ ધરાવતો ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. ત્રીજા નંબરના MCQ માટેની માહિતી આપેલી છે. સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતાને અનંત મંદ અને મોલર વાહકતા પણ કહે છે, જે આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. NCERT લેક્ચરમાં પણ આપણે આ બાબતની સ્પષ્ટતા કરેલી છે. તો સીમિત મોલર વાહકતા લેમ્ડા અંશના મૂલ્યો તમને 3 પદાર્થો NaCl, KBr અને KCl માટે આપેલા છે, જે અનુક્રમે NaCl માટે 126, KBr માટે 152 અને KCl માટે 150 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ છે. તો NaBr માટે સીમિત મોલર વાહકતા લેમ્ડા અંશ એમનું મૂલ્ય કેટલું થશે એવો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 3 વિદ્યુત વિભાજ્યો માટે તમને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપ્યું હોય અને ચોથા વિદ્યુત વિભાજ્ય માટે પૂછવામાં આવ્યું હોય ત્યારે તે કોલરોસના નિયમનું ઉદાહરણ છે. એટલે કે કોલરોસના નિયમને આધારે આપણે તેનો ઉકેલ લાવી શકીએ છીએ. આપણને 4 ઓપ્શન આપેલા જ છે અને અહીં ઉકેલ તરીકે મેં સી ઓપ્શન દર્શાવેલો છે, પરંતુ આપણે એની ગણતરી કરીશું. આપણે NaBr માટે અનંત મંદ અને મોલર વાહકતા શોધવી છે, પણ આપણને જે 3 પદાર્થો આપ્યા છે એ 3 પદાર્થો પૈકી NaCl અને KBrની
અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતાનો સરવાળો કરી એમાંથી KClની સીમિત મોલર વાહકતા બાદ કરીએ તો આપણને NaBrની મોલર વાહકતા મળશે. કોલરોસના નિયમ પ્રમાણે જ આપણે આને વિચારીશું. આપણે જરૂર છે NaBrની મોલર વાહકતાની. તો સોડિયમ, આપેલા 3 પદાર્થોમાંથી સોડિયમ તમને જે પદાર્થમાં આપ્યો છે એ પદાર્થ છે NaCl. Br જે પદાર્થમાં આપ્યો છે એ પદાર્થ છે KBr. તો NaBrના ઘટક આયનો જે 2 પદાર્થમાં આપ્યા છે એ 2 પદાર્થના સીમિત મોલર વાહકતાના મૂલ્યનો સરવાળો કરવો પડે અને બાકી રહેતો જે ત્રીજો પદાર્થ છે એની સીમિત મોલર વાહકતાને એમાંથી બાદ કરવી પડે. તો એ જે આપણને મૂલ્ય મળશે એ જે તે વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળશે. તો એને અનુલક્ષીને આપણે NaCl અને KBrની સીમિત મોલર વાહકતાના સરવાળામાંથી આપણે KClની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય બાદ કરીએ છીએ, જેનું મૂલ્ય આપણને 128 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે વસ્તુ મેં સમજાવી અને યાદ રાખવું તરીકે મેં લખી છે કે અહીં NaBr માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધવું છે. તેથી NaBrના ઘટક આયનો Na+ અને Br- ધરાવતા 2 ભિન્ન વિદ્યુત વિભાજ્યોના, હવે આપણને 3 વિદ્યુત વિભાજ્યો આપ્યા છે NaCl, KBr અને KCl, અને આપણને NaBrની સીમિત મોલર વાહકતા પૂછ્યું છે. તો NaBrના ઘટક આયનો Na+ અને Br- છે. તો આપણને આપવામાં આવેલા 3 પદાર્થો પૈકી જે 2 પદાર્થમાં આ ઘટક આયનો હાજર છે, Na+ આમાં હાજર છે, Br- આમાં હાજર છે, તો એ 2 ઘટક આયનો જે પદાર્થમાં છે એ પદાર્થની સીમિત મોલર વાહકતાના મૂલ્યોનો સરવાળો કરી અને બાકી રહેતા ત્રીજા પદાર્થના એટલે ત્રીજા વિદ્યુત વિભાજ્ય પદાર્થના સીમિત મોલર વાહકતાના મૂલ્યને એમાંથી બાદ કરવામાં આવે છે. અને એ જ વસ્તુ NCERT લેવલે આપણે આ પ્રકારની ગણતરીથી પણ સમજી શકીએ છીએ કે લેમ્ડા અંશ NaBr, તો કોલરોસના નિયમ મુજબ એના જે ઘટક આયનો છે એની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી આ NaBrની સીમિત મોલર વાહકતા થાય. અહીં બંને લેમ્ડાના ચિહ્નો જુદા છે. આ લેમ્ડા આ રીતે છે જે ઘટક આયનોની સીમિત મોલર વાહકતા દર્શાવે છે, અને આ લેમ્ડા જે છે એ સંપૂર્ણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે એની સીમિત મોલર વાહકતા દર્શાવે છે. હવે તમે જોઈ શકો છો કે એને આપેલા જે પદાર્થ છે 3 પદાર્થો એમાં Na+ સાથે બીજો કયો આયન છે તો Cl-. તો આપણે શું કર્યું છે અહીંયા Na+ની સીમિત મોલર વાહકતા લેમ્ડા અંશ Na+ એની સાથે પ્લસ કરી અને લેમ્ડા અંશ Cl- આપણે ગોઠવણી માટે અથવા તો આપણી સરળતા ખાતર આપણે ઉમેર્યું છે. એવી રીતે Br- સીમિત મોલર વાહકતા છે મેં અહીંયા છેલ્લે લખી છે, પણ Br- આપણને આપ્યો છે એ પદાર્થ છે KBr, એટલે K+ની મોલર વાહકતા પણ મેં અહીંયા એડ કરી છે. તો આ 2 વસ્તુ મેં વધારાની એડ કરી છે, ઉમેરી છે. એ જ 2 વસ્તુને પછીથી મેં બાદ પણ કરેલી બતાવી છે. એટલે આનું પરિણામ તો આ જ આવશે, પણ આપણને આપવામાં આવેલા પદાર્થોને આધારે આ 2 વસ્તુ એડ કરી તો એ બંને વસ્તુને બાદ પણ કરી. હવે આ પદાર્થની સીમિત મોલર વાહકતા Na+ અને Cl-, બરાબર, એને હું કૌંસમાં દર્શાવું છું વત્તા કરી, અને આ બંનેની પણ સીમિત મોલર વાહકતા આવી રીતે સરવાળો કરીને કૌંસમાં બતાવું છું. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી અને અહીંયા પણ કૌંસમાં બતાવું છું. તો આની સીમિત મોલર વાહકતા એટલે NaClની સીમિત મોલર વાહકતા થશે, વત્તા આ KBrની સીમિત મોલર વાહકતા થશે, માઇનસ આ KClની સીમિત મોલર વાહકતા થશે. આ રીતે પણ આપણે કેલ્ક્યુલેશનથી જોઈ શકીએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને આ જવાબ મળી શકે છે. એટલે પ્રેક્ટિસ કરીએ તો આવું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ ફક્ત જાણકારી માટે છે. કેલ્ક્યુલેશન એ ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી જ કરી શકાય છે. ચોથા નંબરનો MCQ છે. એમાં તમને 2 ભિન્ન રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. Fe+3 માંથી Fe માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.036 વોલ્ટ અને Fe+2 માંથી Fe એના માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.439 વોલ્ટ આપેલું છે. તમને આ પ્રક્રિયા Fe+3 1 ઇલેક્ટ્રોન મેળવી અને Fe2+ મળે એના માટે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્નમાં તમને આ પ્રમાણે પ્રક્રિયા ન આપે, Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન gives Fe2+, આ પ્રમાણે પ્રક્રિયા ન આપે તો આવું પણ આ પૂછી શકે છે
આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ઈ અંશ Fe3+/Fe2+ નું મૂલ્ય શોધો. આવો પ્રશ્ન પણ પૂછી શકે છે. તો આપણે ગણતરીમાં કે ઓપ્શનમાં કોઈ ફેરફાર નહીં થાય. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. ઉકેલ તરીકે સી ઓપ્શન જે છે એ આવશે, પણ ગણતરી કરીશું કઈ રીતે? તો જો આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે આવી કોઈ પ્રક્રિયા Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવી અને Fe+2માં રૂપાંતરિત પામે, Fe+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Feમાં રૂપાંતરિત પામે, અને એ જ પ્રક્રિયા એક તબક્કામાં થાય તો Fe+3 3 ઇલેક્ટ્રોન મેળવી અને Feમાં રૂપાંતર પામે. હવે આ પ્રક્રિયા તબક્કાવાર છે. એમાં પ્રથમ તબક્કે ઇલેક્ટ્રોનની સંખ્યાને N1 = 1 તરીકે લઈએ. બીજા તબક્કે ઇલેક્ટ્રોનની સંખ્યા N2, તો તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન છે. હવે આ પ્રથમ તબક્કાનો જે પ્રમાણિત પોટેન્શિયલ છે એને E⁻1 કહીશું. બીજા તબક્કાનો પ્રમાણિત પોટેન્શિયલ છે એને E⁻2 કહીશું. આ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન સંખ્યા n = 3 આપણે જોઈ શકીએ છીએ, અને એનો પ્રમાણિત પોટેન્શિયલ છે એને E⁻ તરીકે દર્શાવીશું. તો આપણી માટે E⁻1 એટલે E⁻ Fe3+/Fe2+, મેં કીધું આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકે. તો આપણે જે E⁻1 કહીએ છીએ એને આ સિમ્બોલમાં આ રીતે અથવા સાંકેતિક રીતે આ રીતે દર્શાવી શકાશે, અને એ પ્રશ્નનો જવાબ આપણે શોધવાનો છે. એટલે આ જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નનું સાંકેતિક નિરૂપણ આ થયું કે આપણે આ મૂલ્ય શોધવાનું છે. પછી E2, તો E2 એ વાસ્તવમાં શું છે? તો Fe+2માંથી Fe બનવાની ક્રિયા, એનો રિડક્શન પોટેન્શિયલ, તો એ આપણને આપી જ દીધો છે -0.439 વોલ્ટ. અને E⁻, એટલે કે આ પરિણામી પ્રક્રિયા માટે પ્રમાણિત પોટેન્શિયલ, તો એ વાસ્તવમાં E⁻ Fe+3માંથી Fe બનવાની પ્રક્રિયા જે છે એનો પ્રમાણિત પોટેન્શિયલ છે, જેનું મૂલ્ય -0.036 વોલ્ટ એ આપણને આપેલું છે. તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો એ સૂત્ર એ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર, એટલે કે આ ચેપ્ટરના JEE નીટના TTL લેક્ચર 1 એની અંદર આપણે સમજાવેલું છે કે આ સૂત્રનો ઉપયોગ કરી આ પ્રમાણે એક કરતાં વધુ તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો એના માટે પોટેન્શિયલના મૂલ્ય, પ્રત્યેક તબક્કે પોટેન્શિયલના મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા N⁻ N1 E1 અંશ +N2 E2 અંશ. તો Nનું મૂલ્ય 3 છે, આપણે આ અહીંયા જોઈ શકીએ છીએ Nનું મૂલ્ય 3 છે. અને E⁻, એટલે E⁻નું મૂલ્ય -0.036 વોલ્ટ છે. કિંમતો આપણે એપ્લાય કરીએ છીએ. E⁻1 શોધવાનું છે, N1નું મૂલ્ય 1 છે, N2નું મૂલ્ય 2 છે, અને E⁻2નું મૂલ્ય, તો E⁻2નું મૂલ્ય એ -0.439 વોલ્ટ છે. તો આનો ગુણાકાર છે -0.108, આ બંનેનો ગુણાકાર તો -0.878, -0.878 ડાબી બાજુ લઈએ તો પ્લસ થશે, એટલે કે +0.878 -0.108, એટલે કે આ એ જે મૂલ્ય છે એ E⁻1નું આવશે, અને એ મૂલ્ય છે 0.77 વોલ્ટ, એટલે કે E⁻ Fe+3 થી Fe+2નું મૂલ્ય 0.77, એટલે કે 0.770 વોલ્ટ થશે. અને એટલે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ ગણાશે. 5મો MCQ છે, એની માહિતી તમને આપેલી છે. Fe+2માંથી Fe બને તે પ્રક્રિયાનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.441 વોલ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થોડો ઘણો ચોથા MCQ જે આપણે સોલ્વ કર્યો એના જેવો જ છે. E⁻ Fe+3 થી Fe+2 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.771 વોલ્ટ આપેલો છે. તમારે આ એક કોષ પ્રક્રિયા છે, Fe+2 Fe+3 gives 3 Fe2+, આ કોષ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ એ શોધવાનો છે. તો એમાં તમને જે 4 ઓપ્શન આપ્યા છે અને આપણે એના ઉકેલ તરીકે ઓપ્શન બી એવું દર્શાવેલું છે, પણ આપણે આ ઉકેલ કેવી રીતે મેળવીએ છીએ તો આગળ વધીએ. તમને જે પ્રક્રિયા આપી છે કે આપેલ પ્રક્રિયા છે Fe
પ્લસ 2Fe3 પ્લસ gives 3Fe2 પ્લસ. તો અહીંયા જોતા જ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે એક Fe એવો છે કે જેનું ઓક્સિડેશન થઈને Fe+2 માં રૂપાંતર થયું છે અને બે Fe3 પ્લસ કે જેનું રિડક્શન થઈને Fe2 માં રૂપાંતર થયું છે. આ Fe કે જેનો ઓક્સિડેશનાંક 0 છે અને પ્રક્રિયાથી એ +2 માં રૂપાંતરિત થાય છે એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. અને આ Fe કે જેનો ઓક્સિડેશનાંક 3+ છે પણ પ્રક્રિયાથી એનો ઓક્સિડેશનાંક 2+ થાય છે એટલે એનું રિડક્શન થયું કહેવાય. તો આપણે એવી સ્પષ્ટતા કરી શકીએ છીએ કે આપેલ પ્રક્રિયા માટે ધ્રુવો ઉપર નીચે મુજબની પ્રક્રિયા થશે. એનોડ ઉપર તો Fe નું Fe2+ માં રૂપાંતર થશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. જ્યારે કેથોડ ઉપર તો Fe3+ છે એનું Fe2+ માં રૂપાંતર થશે. અને આવી જે પ્રક્રિયા છે એને 2 વડે ગુણીશું કારણ કે અહીંયા 2 Fe3+ આયનો છે. તો 2 Fe3+ આયનો કરવા માટે 2 વડે ગુણીશું. તો 2 વડે બધાને ગુણીએ તો પ્રક્રિયા સમીકરણ આવું પણ થશે અને પછી આ બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ એટલે પરિણામી પ્રક્રિયા આપણને આ મળશે. તો લખ્યું છે આથી આપેલ માહિતી મુજબ E અંશ Fe2+ Fe એને એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહીશું કારણ કે એનોડ ઉપર Fe માંથી Fe2+ બનવાની ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે અહીં આ જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે એને આપણે એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણીશું જે -0.441 વોલ્ટ આપેલો જ છે. અને એ જ રીતે આપણને Fe3+ માંથી Fe2+ બનવા માટેની જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની મૂલ્ય આપ્યું છે એ કેથોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય થશે અને એ મૂલ્ય આપણને +0.771 વોલ્ટ આપેલું છે. તેથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ E અંશ સેલ આપેલ પ્રક્રિયાનો પ્રમાણિત EMF E અંશ RED કેથોડ - E અંશ RED એનોડ. આ સૂત્રથી વિદ્યાર્થી મિત્રો આપણે પરિચિત છીએ જ. કિંમતો એપ્લાય કરીએ છીએ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આપણને મૂલ્ય મળશે 1.212 વોલ્ટ જે અહીં ઓપ્શન બીમાં આપેલું છે 1.212 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો આ નોંધને આપણે ધ્યાનમાં રાખીશું કે અહીં કેથોડિક પ્રક્રિયાને ગુણાંક 2 વડે ગુણવા છતાં તમે જોઈ શકો છો કેથોડિક પ્રક્રિયા છે ગુણાંક 2 વડે ગુણીએ છીએ કારણ કે પ્રક્રિયાની તત્વયોગમિતિ જાળવવા માટે એ કરવું જરૂરી છે. તો લખ્યું છે અહીં કેથોડિક પ્રક્રિયાને ગુણાંક 2 વડે ગુણવા છતાં તેના E અંશના મૂલ્યને એટલે કે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને 2 વડે ગુણાતા નથી કારણ કે પ્રમાણિત પોટેન્શિયલને પ્રક્રિયાની તત્વયોગમિતિ સાથે કોઈ સંબંધ નથી કારણ કે પ્રમાણિત પોટેન્શિયલને એની વ્યાખ્યા સાથે સંબંધ છે. પ્રમાણિત પોટેન્શિયલની વ્યાખ્યા એ 1 મોલર સાંદ્રતા 298 કેલ્વિન તાપમાન અને જો વાયુ હોય તો 1 બાર દબાણ એની સાથે સંબંધ ધરાવે છે. છઠ્ઠો MCQ છે જેની માહિતીમાં તમને એક પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે. પ્રક્રિયા સમીકરણ છે 4/3 મોલ એલ્યુમિનિયમ O2 સાથે પ્રક્રિયા કરીને 2/3 મોલ Al2O3 બનાવે છે. હવે આ પ્રક્રિયા માટે તમને ગિબ્સ ઉર્જાનું મૂલ્ય -827 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો એકમ ઉપર ખાસ ફોકસિંગ કરજો, અહીંયા કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. આવા MCQની અંદર તમે એકમ ઉપર ફોકસિંગ કરો એ વધારે મહત્વનું છે જ્યાંથી તમે ખોટું ન વિચારી શકો એની તકેદારી ઊભી થાય છે. તો Al2O3ના વિદ્યુત વિભાજન માટે જરૂરી લઘુત્તમ EMF કેટલો હશે? તમને F બરાબર 96500 કુલમ પ્રતિ મોલ આપેલો છે. ધારો કે તમને આ કિંમત નથી આપતા તો તમારે યાદ રાખવી જરૂરી છે. 96487 કુલમ પ્રતિ મોલ એ એની ચોક્કસ વેલ્યુ છે પરંતુ ગણતરી માટે 96500 કુલમ પ્રતિ મોલ લેવામાં આવે છે. તમને 4 ઓપ્શન આપેલા છે. અહીં ઉકેલ તરીકે આપણે ઓપ્શન બી લખેલો છે. તો ઓપ્શન બી 2.14 વોલ્ટ છે પરંતુ કેવી રીતે એને આપણે ધ્યાનમાં લઈએ. અહીં ડેલ્ટા જી નું મૂલ્ય -827 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે અને એને જો જૂલમાં કન્વર્ટ કરીએ તો એ 10⁻³ વડે ગુણાશે. હવે ડેલ્ટા જીનું સૂત્ર છે ડેલ્ટા જી બરાબર -NFE સેલ. તો હું ઈને કરતા બનાવું તો આ -NF છે એ ડેલ્ટા જીના છેદમાં જશે એટલે ડેલ્ટા જી અપોન -NF અને એ જે E છે એ જ વાસ્તવમાં પ્રક્રિયાનો EMF છે.
હવે F 96500 કુલમ પ્રતિ મોલ આપેલું જ છે. N તો N આપણે શોધવો પડશે. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીં Al2O3માં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 છે. હવે આપણે એવું વિચારીએ કે એલ્યુમિનિયમ પ્રક્રિયક તરીકે તત્વરૂપ છે અને નિપજ તરીકે Al2O3 છે. તો તત્વરૂપ એલ્યુમિનિયમને Al+3માં રૂપાંતરિત થવા માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. હવે જો 1 મોલ એલ્યુમિનિયમ તમે પ્રક્રિયાની અંદર જોઈ શકો છો, 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 મોલ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો આપણને મૂળ પ્રક્રિયા સમીકરણ છે એમાં 4/3 મોલ એલ્યુમિનિયમ આપ્યા છે. તો 4/3 મોલ એલ્યુમિનિયમ માટે ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 4/3 ગુણ્યા 3/1. તો 4/3 ગુણ્યા 3/1 કરવાની જરૂર રહેતી નથી. 3 ઉડી જશે તો 4 ઇલેક્ટ્રોન થશે. એટલે આપણે આ સૂત્રની અંદર એપ્લાય કરવા માટે જે N ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે એ કેટલી મળશે? 4. તો હવે આપણે પરિણામ 1 એની અંદર કિંમતો એપ્લાય કરીએ. તો EMA બરાબર ΔGનું મૂલ્ય, તો ΔGનું મૂલ્ય -827, પણ હવે એને 10⁻³ વડે ગુણીશું એટલે -827 ગુણ્યા 10⁻³ છેદમાં N બરાબર 4 અને F 96500 જેનું સાદુરૂપ એ 2.14 વોલ્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલાં પણ આશરે ગણતરી વિશે થોડી ઘણી માહિતી આપેલી છે અને મેં કીધેલું છે કે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો આશરે ગણતરી જે છે એ તમને ફાવશે. આશરે ગણતરી એ પ્રેક્ટિસથી જ તમને ફાવશે. ક્યારેય અચાનક આવડી જશે, અચાનક તમને ક્લિક થશે એવું નહીં થાય. તો મેં અહીં તમને આશરે ગણતરી સમજાવેલી છે. આ જે અહીં ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તર મેં અહીં લીધો છે. 10⁻³ એને 1000 વડે દર્શાવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1000 અને આ 96500 છે તો એનું દશાંશ ચિહ્ન 96.5 એવી રીતે લખી શકાય 1000ને કેન્સલ કરીને. હવે હું આ જો 96500 છે એને નિયરલી 100 તરીકે વિચારું. મેં અહીંયા સર્કલ કર્યું છે અને નિયરલી એના બદલે 100 વિચાર્યા છે. તો 827 એઝ ઇટ ઇઝ, 4 એઝ ઇટ ઇઝ, 96.5 છે એને 100 તરીકે લઈ લીધા છે મેં. તો આ છેદ છે એ 400 થશે. હવે મેં 96.5 છે અને એના બદલે 100 લીધા એટલે એનાથી મોટી સંખ્યા લીધી. એટલે આ 400 વડે હું 827ને ભાગીશ તો પણ મને જવાબ 2 કરતાં મોટો જ મળશે. તો એ સ્થિતિમાં જો હું આશરે ગણતરીથી વિચારું કે મારો જવાબ 2 કરતાં મોટો આવવો જોઈએ તો તમે અહીંયા જે 4 ઓપ્શન જુઓ છો એમાં 2 કરતાં મોટો ઓપ્શન આ છે. વાસ્તવમાં તો બધા વેલ્યુ 2 કરતાં મોટી જ છે, પણ 2 કરતાં મોટાનો મતલબ એવો છે કે 2 કરતાં મોટો તરતનો જે ઓપ્શન આ 4માંથી હોય એ જ આપણો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, 7મા MCQની રકમ તમને આપેલી છે. નીચા પોટેન્શિયલ અને ઊંચા પ્રવાહથી Al2O3નું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જો આ સ્થિતિમાં પીગલિત Al2O3માંથી 4 ગુણ્યા 10⁴ એમ્પિયર પ્રવાહ 6 કલાક માટે પસાર કરવામાં આવે તો ઉત્પન્ન થતા એલ્યુમિનિયમનું દળ કેટલું થશે? તમને પ્રવાહ ક્ષમતા 100%, આ પ્રવાહ ક્ષમતાને વિદ્યુત વિભાજન ક્ષમતા પણ કહેવાય, એ યાદ રાખશો. અને એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 ગ્રામ પ્રતિ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એલ્યુમિનિયમનું પરમાણુય દળ આપ્યું છે. ઘણા દાખલાઓમાં તમને એલ્યુમિનિયમનું તુલ્ય દળ પણ આપી દે, પણ આપણે જો આ માહિતી નથી આપતા, ધારો કે પરમાણુય દળ નથી આપતા, તો પરમાણુય દળ તમને યાદ હોવું જરૂરી છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં ઉકેલ તરીકે ઓપ્શન A આપણે દર્શાવ્યો છે, પરંતુ આપણે એની ગણતરી જોઈએ તો વિદ્યુત વિભાજનથી મળતી ધાતુનું દળ, એના માટે આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. I ગુણ્યા T ગુણ્યા W ઇક્વિવેલન્ટ છેદમાં 96500. જે જવાબ આવશે એ ગ્રામમાં જવાબ આવશે. I શું છે? તો I એ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં છે, જે આપણને રકમમાં આપેલો છે એમ્પિયરમાં જ. T તો T વાસ્તવમાં સમય સેકન્ડમાં જોઈએ, પરંતુ આપણને કલાકમાં આપ્યો છે તો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 6 ગુણ્યા 3600 કરીશું. 1 કલાકની સેકન્ડ 3600 થશે. તો આપણે 6 કલાકને 3600 વડે ગુણીશું એટલે 3600 વડે ગુણાકાર થયેલી જે વેલ્યુ છે એ સમય T સેકન્ડમાં સમય ગણાશે.
ડબલ્યુ ઇક્વિવેલેન્ટ બરાબર એલ્યુમિનિયમનું તુલ્ય દળ. તો એલ્યુમિનિયમનું તુલ્ય દળ, તો વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ધાતુ છે, ધાતુના તુલ્ય દળ માટે બરાબર ધાતુનું પરમાણુય દળ ભાગ્યા ધાતુની સંયોજકતા. તો વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 ગ્રામ પ્રતિ મોલ છે અને એની સંયોજકતા 3 છે. કોઈ પણ સંયોજનની અંદર એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એટલે આનો જવાબ આવશે 9. એટલે અહીં આપણે ડાયરેક્ટ લખ્યું છે કે એલ્યુમિનિયમનું તુલ્ય દળ તો 9 ગ્રામ પ્રતિ તુલ્ય. આથી એલ્યુમિનિયમનું દળ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી એલ્યુમિનિયમ ધાતુનું દળ, તો આ સૂત્રની અંદર કિંમતો એપ્લાય કરીએ અને સાદુરૂપ આપીએ. 10⁴ છે એને મેં બહાર રાખી છે, બાકી ગુણાકાર કરીએ, આ 2 શૂન્ય સાથે આ 2 શૂન્યને કેન્સલ કરીએ. 4 × 6 × 36 × 9 એનો જવાબ છે 7776, એટલે કે 7776 ભાગ્યા આ 2 શૂન્ય તો આની સાથે કેન્સલ થયા છે, એટલે ભાગ્યા 965 × 10⁵. જો કેલ્ક્યુલેટરથી આ જવાબ લાવીએ તો 8.058 × 10⁴ એવું થશે. માય મિસ્ટેક. ફરીથી 4 × 6 × 36 × 9 કરીએ તો એનો જવાબ આવશે 7776. 2 શૂન્ય સામે કેન્સલ થઈ છે. 10⁴ ને તો મેં અહીં અલગ લખી દીધી છે, તો ભાગ્યા 965 રહેશે. તો કેલ્ક્યુલેટર વડે જો આ ભાગાકાર કરીએ છીએ તો 8.058 આવે છે. જેને 8ને કેન્સલ કરીએ તો આ 6 થશે, 6ને કેન્સલ કરીએ તો આ 1 લખી શકાય શૂન્યના સ્થાન પર. એટલે આશરે કિંમત 8.1 × 10⁴ ગ્રામ આવું થશે. વિદ્યાર્થી મિત્રો આશરે ગણતરી જે છે એ આપણે આવી રીતે દર્શાવીએ. મેં કીધું હતું એ પ્રમાણે કે 10⁴ છે એને મેં અલગ લખી લીધી છે, 2 શૂન્ય સામે ઉપર અંશ અને છેદ કેન્સલ કરેલ છે. હવે તમે જોઈ શકો છો કે 4 તો મેં અહીંયા 4 લખ્યા છે, 36 ને પહેલાં લખ્યા છે, 6 અને 9 એને નજીક લખ્યા છે. આવું લખવાથી કંઈ કિંમતમાં ફેરફાર થઈ જવાનો નથી, પરંતુ 9 × 6 54 થશે. આ 4 છે એને 2 × 2 લખ્યા છે, 36 મેં આગળ લખ્યા છે. આ 36 દુ 72, આ 54 × 2 કરીશ તો 108 થશે. વિદ્યાર્થી મિત્રો આવું થાય કઈ રીતે? તો તમે પ્રેક્ટિસ કરશો ને તો જ તમારું માઇન્ડ એ આ દિશામાં ચાલશે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ દિશામાં માઇન્ડ ચાલશે નહીં. હવે તમે જોઈ શકો છો કે આ 72 છે એને મેં નિયરલી 70 લીધા અને 108 છે એને નિયરલી 110 લીધા. અહીં મેં ઘટાડ્યું છે, અહીં મેં વધાર્યું છે, બરાબર છે. તો આ જે ગુણાકાર છે એ ગુણાકાર લગભગ 11 × 7 એટલે 77, એટલે 7700 થશે ભાગ્યા 965. 10⁴ તો આપણે પહેલેથી અલગ જ લખી જઈએ છીએ. હવે જો આ છેદ એને હું 965 ને બદલે 1000 વિચારું તો આ જવાબ 77 થઈ જશે. તો મેં છેદ વધાર્યો છે ત્યારે 1000 થયો છે. હવે છેદ એનાથી ઘટાડીને 965 જે હતું એનો લાવીશ તો આ ગુણોત્તરની સાપેક્ષે આ ગુણોત્તરનું મૂલ્ય વધારે આવશે. મેથેમેટિકલી વિદ્યાર્થી મિત્રો જો આ તમને ખ્યાલ હોય તો જ મારી આશરે ગણતરી તમને ઉપયોગી થશે, નહીંતર તમને ક્યારેય ઉપયોગી થશે નહીં. એટલે છેદમાં 1000 હોય અને છેદમાં 965 હોય તો આ કિંમત છેદની ઓછી છે, એટલે આ ગુણોત્તરનું મૂલ્ય સાપેક્ષમાં વધારે થશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણું યોગ્ય ગુણોત્તર 7700 ભાગ્યા 965 એની વેલ્યુ એ 7.7 કરતાં તો મોટી જ આવે. તો એ અનુસંધાનમાં આપણને જે 4 વિકલ્પ આપ્યા છે, 10⁴ તો બધામાં અલગથી આપણે દર્શાવેલી છે, તો 10⁴ અલગથી રાખીએ અને આપણા ગુણોત્તરની વેલ્યુ 7.7 થી મોટી હોય એવી આ એક જ ઓપ્શન છે 8.1. બીજો એક ઓપ્શન છે 9. હવે જો હું 9 ઓપ્શન ધારો કે વિચારું છું તો 10⁴ એ સહગુણક તરીકે નથી, એટલે આપણી પાસે 10⁴ સહગુણક તરીકે હોય એવા 2 જ ઓપ્શન છે અને જે પૈકી 7.7 કરતાં મોટો ગુણોત્તર આવતો હોય એવું આ 8.1 છે. એટલે આપણે ઓપ્શન એ પસંદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 8મો MCQ છે મંદ એક ક્ષારકી. એને બીજી રીતે કહીએ તો મંદ મોનોબેઝિક એસિડના દ્રાવણની તુલ્ય વાહકતા m/32. હવે વિદ્યાર્થી મિત્રો આ m/32 સાંદ્રતા લખી હોય
એને આપણે 1/32 મોલર સાંદ્રતા તરીકે ઓળખીશું. આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. m/32 લખ્યું છે, પણ આપણે એને મોલર સાંદ્રતા તરીકે વિચારીએ તો 1/32 મોલર સાંદ્રતા તરીકે ઓળખીશું. સાંદ્રતાએ 8 mho સેમી સ્ક્વેર પ્રતિતુલ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક રકમમાં જો આ પ્રતિતુલ્ય લખેલું ના હોય તો પણ તુલ્ય વાહકતા હોય ત્યારે પ્રતિતુલ્ય આવશે, મોલર વાહકતા હોય તો પ્રતિમોલ આવશે. એવું સ્પષ્ટ આપણે સમજવા જોઈએ. ક્યારેક રકમની અંદર અથવા MCQના પ્રશ્નમાં તમને 8 mho સેમી સ્ક્વેર એટલું જ આપે, પ્રતિતુલ્ય ન આપે અથવા પ્રતિમોલ ન પણ આપે. તેમજ અનંત મંદને આ તુલ્ય વાહકતા 400 mho સેમી સ્ક્વેર પ્રતિતુલ્ય છે. તો આ એસિડનો વિઘટન અચળાંક, હવે વિદ્યાર્થી મિત્રો વિઘટન અચળાંક એ જ વિયોજન અચળાંક છે. તમને અહીં 4 ઓપ્શન આપેલા છે, ઉકેલ તરીકે મેં ડી ઓપ્શન દર્શાવેલો છે. તો સૌથી પહેલું જ છે મોનોબેઝિક એસિડ હોવાથી તુલ્ય વાહકતા બરાબર મોલર વાહકતા. હવે આપણે કોન્સેપ્ટ લેક્ચર નંબર 16 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એના કોન્સેપ્ટ લેક્ચર્સ જે આપેલા છે એમાં સૌથી છેલ્લો લેક્ચર છે કોન્સેપ્ટ લેક્ચર નંબર 16. એની અંદર આપણે તુલ્ય વાહકતા અને મોલર વાહકતાનો જે સંબંધ છે એ દર્શાવેલો છે. ત્યાં આપણે એવું સ્પષ્ટીકરણ કરેલું છે કે મોલર વાહકતા બરાબર તુલ્ય વાહકતા ગુણ્યા એસિડિકતા અથવા બેઝિકતા. વિદ્યાર્થી મિત્રો, તમારે કોન્સેપ્ટ લેક્ચર નંબર 16 એને રેફર કરી લેવો જોઈએ. તો આ સ્પષ્ટીકરણ જે છે તો એના કારણે આપણે એવું કહી શકીએ કે પ્રતિતુલ્ય છે ત્યાં પ્રતિમૂલ આપણે લખી શકીએ. અહીંયા કિંમતો બદલાશે નહીં. તો જો અહીં આપેલ સાંદ્રતા m/32 એ મોલર વાહકતા એટલે અહીં આપેલ સાંદ્રતાએ, આખું વિધાન એવી રીતે, અહીં આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા લેમડા m બરાબર 8 mho સેમી સ્ક્વેર પ્રતિમોલ લખી દીધું છે મેં, બરાબર. ત્યાં પ્રતિતુલ્ય છે એની બદલે પ્રતિમોલ હવે લખી શકાશે, કારણ કે આપણે અહીંયા લખ્યું છે કે તુલ્ય વાહકતા અને મોલર વાહકતા સમાન છે, કારણ કે મોનોબેઝિક એસિડ છે. તેમજ અનંત મંદને જે મોલર વાહકતા છે એ લેમડા અંશ m, એને આપણે લેમડા ઇન્ફિનિટી પણ કહી શકીએ, ઇઝ ઇક્વલ ટુ 400 mho સેમી સ્ક્વેર પ્રતિમોલ. પ્રતિમોલને જો બાજુમાં લખવું હોય તો મોલની -1 પણ લખી શકાય છે. આ પણ નોંધવું જરૂરી છે. એકમો બંને એકના એક જ છે, ખાલી લખવાની સિસ્ટમ જુદી છે. આથી વિયોજન અંશ આલ્ફા બરાબર, વિદ્યાર્થી મિત્રો આ સૂત્રથી તમે પરિચિત છો, વિયોજન અંશ આલ્ફા બરાબર લેમડા m/, લેમડા અંશ m. અહીંયા મારે લેમડા ઇન્ફિનિટી પણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય, બે સિમ્બોલ જ જુદા છે, બાકી કિંમત એકની એક છે અથવા તો ગુણધર્મ એકનો એક જ છે. ઇઝ ઇક્વલ ટુ 8/400. તો એની વેલ્યુ છે 2 × 10⁻2 એટલે કે 0.02. વિયોજન અંશ, ક્યારે પણ અંશને એકમ ન હોય એવું ધ્યાનમાં રાખીશું. વિયોજન અંશ હોય, મોલ અંશ હોય, આવા કોઈ પણ અંશ છે એને ક્યારે એકમ નથી હોતો. હવે વિયોજન અચળાંક એટલે કે પ્રશ્ન પ્રમાણે જોઈએ તો વિઘટન અચળાંક, એટલે મેં અહીંયા કૌંસમાં વિઘટન અચળાંક લખ્યું છે. વિયોજન અચળાંક કે એ આ સૂત્રથી પણ આપણે પરિચિત છીએ, કે બરાબર α² c/1 - આલ્ફા. તો આલ્ફાની કિંમત 2 × 10⁻2 એનો વર્ગ, c એટલે સાંદ્રતા, તો એ 1/32. મેં અહીં સમજાવ્યું એ પ્રમાણે કે m/32 આપ્યું છે, પણ એને 1/32 મોલર કહી શકાય, એટલે સાંદ્રતા વાસ્તવમાં 1/32 મોલર, એટલે અહીં 1/32 લખેલું છે. 1 - આલ્ફા, તો આલ્ફાની વેલ્યુ 2 × 10⁻2 છે, એને 0.02 પણ લખી શકાય, એટલે 1 - 0.02. હવે આ 1 - 0.02 છે એ વાસ્તવમાં 0.98, કે જેને નિયરલી 1 લખી શકાય, એટલે આ લગભગ 1 થશે. તો 2 × 10⁻2 નો વર્ગ એ કરીએ એટલે એ 4 × 10⁻4 થશે, /32, અને એની વેલ્યુ 1/8 × 10⁻4, 1/8 એને 0.125 કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, 1/8 અમુક ગુણોત્તરને યાદ રાખી લેવા જરૂરી જ છે. 1/2, 1/3, 1/4, આ જેટલા પણ ગુણોત્તર છે આ બધા ગુણોત્તરની વેલ્યુ એ મોઢે કરી લેવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આપણને એક કામમાં લાગે, 1/2 માંડીને 1/9 સુધી. તો અહીં 1/8 છે એની કિંમત 0.125 છે. તો પોઈન્ટને જમણી બાજુ એક આંકડો ખસેડીશ તો ઘાતમાં ઘટાડો થશે, -4 છે, ઘટાડો થઈને -5 થશે. તો કે નું મૂલ્ય 1.25 × 10⁻5 થશે.
વિદ્યાર્થી મિત્રો, અહીં આશરે ગણતરીની જરૂર નથી, કારણ કે સરળ ગણતરી જ છે. ખાલી આ 1/8 છે એને 0.125 કહેવાય, એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો આ જે કે નું મૂલ્ય મળ્યું એને લગતો ઓપ્શન આપણી પાસે આ ડી છે, તેથી આપણો ઓપ્શન ડી થશે. વિદ્યાર્થી મિત્રો, 9મો MCQ છે, કોપર ધાતુ વડે સિલ્વર આયનોના રિડક્શનની પ્રક્રિયા માટે 25°C તાપમાને પ્રમાણિત પોટેન્શિયલ એ 0.46 વોલ્ટ હોય તો પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અંશનું મૂલ્ય કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ સરળ છે અને આપણે એ પ્રશ્ન માટેનો જે ઉકેલ જે સૂત્ર પરથી આવે એ સૂત્રને પણ સારી રીતે આપણે જાણીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે કિલોજૂલ, જૂલ અને કિલોજૂલ આવી રીતે તમને અલગ અલગ જે એકમો છે એ એકમોમાં તમને ઓપ્શન આપેલા છે અને ઉકેલ તરીકે મેં કેપિટલ એ આપણો જે પ્રથમ ઓપ્શન છે એ દર્શાવેલો છે. તો અહીં તમે જોઈ શકો છો કે લખાણ મુજબની જે પ્રક્રિયા વિચારવામાં આવે લખ્યું છે, અહીં પ્રક્રિયા સમીકરણ આવું થશે: કોપર વડે Ag+ આયન સિલ્વર આયનોના રિડક્શન, એટલે Ag+ આયન Ag+1 જ હોય, Ag+2 Ag+3 ન હોય, એ આપણને ધ્યાન હોવું જરૂરી છે. તો પ્રક્રિયા સમીકરણ આ પ્રકારનું જ થશે કે Cu solid + 2Ag+ aqueous gives Cu2 + aqueous + 2Ag solid. તો આપેલ માહિતી પ્રમાણે સમીકરણ આવું થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં Cu નું Cu+2 માં અને 2 Ag+ આયનનું 2 Ag સોલિડ પરમાણુમાં રૂપાંતરિત થાય છે, એટલે આપલે થતી ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે, એટલે લખ્યું છે. તેમજ પ્રક્રિયા મુજબ ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર 2 થશે. હવે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું સૂત્ર, તો આ સૂત્ર આપણે જાણીએ છીએ, ડેલ્ટા જી બરાબર -NF E અંશ સેલ. તો n બરાબર 2, F બરાબર 96,500 કુલમ પ્રતિ મોલ, E અંશનું મૂલ્ય 0.46 વોલ્ટ એ આપણને રકમમાં આપેલું જ છે. ગુણાકાર કરીએ, કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીશું તો જવાબ આવશે -88,780 કુલમ ઇન્ટુ વોલ્ટ પ્રતિ મોલ. હવે કુલમ ઇન્ટુ વોલ્ટ જે છે એના બદલે જૂલ લખી શકાય, એટલે મેં અહીંયા લખ્યું છે, કારણ કે કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ, એટલે કુલમ ઇન્ટુ વોલ્ટને બદલે જૂલ લખીશ, એટલે 88,780 જૂલ પ્રતિ મોલ. પરંતુ આપણે જો આને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ભાગવું પડે, અને 1000 વડે ભાગીશ તો 88.78 કિલો જૂલ પ્રતિ મોલ થશે. હું પોઈન્ટ પછીના આંકડાને અવગણવા માટે એને કેન્સલ કરું તો આ 88 ની બદલે 89 લખી શકાશે, એટલે ડેલ્ટા જી અંશ થશે -89 કિલો જૂલ પ્રતિ મોલ. આપણને આ જે ઓપ્શન છે એ ઓપ્શન આપણને અહીં -89.0 કિલો જૂલ આપેલું જ છે, પ્રતિમોલ આપેલ નથી, પણ કોઈ પણ ઓપ્શનમાં પ્રતિમોલ નથી, એટલે એ આપણે અવગણી શકીએ છીએ. તો આપણી પાસે ઓપ્શન એ સાચો ઓપ્શન છે. અહીં પણ આપણે આશરે ગણતરી દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે ગુણાકારમાં જે 3 વસ્તુઓ છે એ પૈકી 0.46 છે અને મેં 0.45 તરીકે લીધી છે, અને 0.45 ગુણ્યા 2 દર્શાવું તો એ 0.9 થશે, અને 0.9 ગુણ્યાનું આ 96,500 છે, 0.9 ગુણ્યા 96,500, એના બદલે હું 9 ગુણ્યા 96,50 વિચારું તો આ જે ગુણાકાર છે એ ગુણાકાર ઇઝી થઈ શકે. 9 ગુણ્યા 0, 9 5 45 નો 5 વધી પડી 4, એ પ્રમાણે આપણે ગણીએ, બરાબર છે. તો એ ગુણાકાર ઇઝીલી આપણે કરી શકીએ છીએ, ને એ ગુણાકાર આપણને 86,850 જૂલ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે આપણી મૂળ કિંમત 0.46 હતી એની બદલે ઘટાડી છે, એટલે આ જવાબ આપણને ઘટાડેલી સ્થિતિમાં મળ્યો છે. તો આપણો જવાબ એ આનાથી વધુ હોવો જોઈએ, એટલે કે હું આ જૂલને કિલો જૂલમાં કન્વર્ટ કરું, આપણને અહીંયા ગુણાકારથી વેલ્યુ મળી છે 86,850 જૂલ. હવે એને હું કિલો જૂલમાં કન્વર્ટ કરું તો એ 86.85 કિલો જૂલ થશે. તો મને જે જવાબ મળશે એ આનાથી મોટો જ મળશે, તો 86.85 જૂલથી મને મોટો જવાબ મળવો જોઈએ. તો 86.85 જૂલથી મોટો જવાબ, તો તમે જોઈ શકો છો 86.85 કિલો જૂલથી મોટો જવાબ. તો કિલો જૂલમાં 86.85 થી મોટા એક આ છે અને એક આ છે, પરંતુ 86.85 થી નજીકમાં જે મોટો જવાબ છે એ ફક્ત 89 જ છે, એટલે આપણો જવાબ ઓપ્શન એ થશે. 10મો MCQ છે, જેની માહિતી આપણને આપી છે: 1 મોલ MnO4- નું
MnO2માં રિડક્શન કરવા માટે જરૂરી વિદ્યુત જથ્થો કેટલો જોઈએ. તમને 4 ઓપ્શન આપ્યા છે. ચારેય ઓપ્શનમાં જે વેલ્યુ છે એનો એકમ ફેરાડે છે અને આપણે અહીં એના ઉકેલ તરીકે ઓપ્શન બી એને સાચો ઠેરાવેલો છે. તો અહીં લખ્યું છે MnO4- ઉકેલની જે પદ્ધતિ છે એમાં MnO4- એમાં Mnનો ઓક્સિડેશનાંક +7 છે. વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ ચેપ્ટર 11 સાયન્સ પાર્ટ 2. જો રેડોક્સ ચેપ્ટરના અનુસંધાનમાં તમને કોઈ પણ સંયોજનની અંદર રહેલા તત્વના ઓક્સિડેશનાંક શોધતા નહીં આવડે તો તમને આ પ્રકારના MCQનું સોલ્યુશન ક્યારેય નહીં આવડે. સો ધેટ કે તમને કોઈ પણ સંયોજનની અંદર તત્વના ઓક્સિડેશનાંક શોધતા આવડે એ જરૂરી છે. જ્યારે MnO2 એમાં Mnનો ઓક્સિડેશનાંક +4 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રક્રિયા સમીકરણને આપણે દર્શાવીએ તો MnO4નું MnO2માં રિડક્શન. હવે MnO4 એમાં Mnનો ઓક્સિડેશનાંક +7 છે અને MnO2 એમાં Mnનો ઓક્સિડેશનાંક +4 છે. +4 +7 અને +4 તફાવત 3નો થશે. એનો મતલબ કે આ રિડક્શન પ્રક્રિયામાં 3 મોલ ઇલેક્ટ્રોન વપરાશે. તો અહીં પ્રક્રિયા સમીકરણ મુજબ 1 મોલ MnO4- નું MnO2માં રિડક્શન કરવા માટે જરૂરી વિદ્યુત જથ્થો એ 3 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો થશે. હવે 3 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો એટલે 3 ફેરાડે વિદ્યુત જથ્થો, એટલે આપણો આન્સર થશે 3F. કેપિટલ F એ ફેરાડેનો સિમ્બોલ છે, એટલે ફેરાડે વિદ્યુત જથ્થો દર્શાવવા માટે કેપિટલ F હોય છે, એટલે અહીં આપણો ઓપ્શન થશે બી. વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે ગણવા માટે મેં આ લેક્ચરમાં આ છેલ્લે તમને સેલ્ફ કરીને એક રકમ આપેલી છે. 2.5 મોલ ડાયક્રોમેટ આયન. ડાયક્રોમેટ આયન જે છે એનું સૂત્ર યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. કદાચ એવું પણ બને કે આ જ પ્રશ્ન એ તમને JEE નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય, એન્ટ્રાન્સ એક્ઝામમાં પૂછાય તો તમને કદાચ એ ડાયક્રોમેટ આયન એવા શબ્દોથી પ્રશ્ન પૂછે, તમને એનું સૂત્ર ન પણ આપે. સો ધેટ કે ડાયક્રોમેટ આયનનું સંપૂર્ણપણે Cr3+ રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે. અહીં 4 ઓપ્શન મેં આપ્યા નથી, પરંતુ તમારે 4 ઓપ્શનની જરૂર નથી. તમારે ઉપર મુજબની ગણતરીથી આ પ્રશ્નનો જવાબ જાતે લાવવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.